જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના પ્રશ્નો. ગુજરાતમાં સૌથી ઊંચું શિખર ગિરનાર. સોમનાથ મંદિર કયા ભગવાન માટે જાણીતું છે? તો કે શિવ ભગવાન માટે. ગુજરાતમાં જોવા મળતી આફ્રિકન પ્રજાતિના લોકો છે તો કે સિદ્દી લોકો છે. મૂળભૂત અધિકાર કયા ભાગમાં આપવામાં આવેલ છે? કે 3 ભાગમાં આપવામાં આવેલ છે. મૂળભૂત ફરજ કેટલી છે? તો કે 11 મૂળભૂત ફરજ છે. જેટ વિમાન કઈ જગ્યાએ ઉડી શકે? તો કે સમતાપ આવરણમાં ઉડી શકે. ગુજરાતની રચના કયા આંદોલનથી થઈ હતી? તો કે મહાગુજરાત આંદોલનથી થઈ હતી. મીઠાનો સત્યાગ્રહ તો કે દાંડી યાત્રા સાથે સંકળાયેલ છે. વાઘો જોવા મળતા નથી. તે ગુજરાતમાં વાઘ જોવા મળતા નથી. ગુજરાતમાં જંગલ જોવા મળે છે કેવા પ્રકારના? તો કે સૂકા પાનખર ઝાડી ઝાકરાવાળા જંગલ જોવા મળે છે. એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે છે? તો કે આસામમાં જોવા મળે છે. એનજીટીની મુદત કેટલા વર્ષની હોય છે? શ્વાસ તકલીફ લેવા માટે કેવા રોગો થાય છે? તો વાયુ પ્રદૂષણના કારણે થાય છે. બંગાળ બાદ બેંગોલ ટાઈગર ક્યાં જોવા મળે છે? તો કે મધ્યપ્રદેશમાં જોવા મળતા હોય છે. ચિપકો આંદોલન શેના માટે હતું? તો કે વૃક્ષ બચાવવા માટે. તો વિરોધી શબ્દ પણ જોઈ શકો છો. પાખંડ, દેવ, જળ અને અલ્પ. સમાનાર્થી શબ્દ વાસણ તો પાત્ર, અહંકાર. પછી સજીવારોપણના 2 અલંકારના પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. પછી મેથ્સના દાખલા પણ પૂછવામાં આવેલા હતા. અહીંયાથી તમે જોઈ શકો છો. કલ્પી ન શકાય તેવું તો કે અકલ્પ્ય. ત્યાર પછી પાકિસ્તાન તો ઇસ્લામાબાદ. તો ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરા. તો આ પ્રશ્ન પછી પૂછાયેલો હતો કે સૌથી તો ઈ કરતાં કેટલા લોકો ઊંચા? તો 4 લોકો ઊંચા છે. ગુજરાતમાં આદિવાસી લોકો કેટલા ટકા છે? તો કે 20% જેટલા છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.